નવસારી એસઓજીને પૂર્વ મળેલ બાતમીના અનુસંધાનમાં નવસારીની અંદર જલાલપુર પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની હકીકત એવી રીતે છે કે ટુનિકો મેટલ વર્ક્સ નામના કારખાનાની અંદર એનું માલિક સંદીપ છોટુભાઈ પટેલ 8 ગામનો રહેવાસી ત્યાં ગાંજાનો વાવેતર કરતો હતો. ત્યાં ગયા પછી પોલીસ દ્વારા 8 ગાંજાના ઝાડનું વાવેતર પકડવામાં આવ્યું છે, જેની કુલ કિંમત 37,740 રૂપિયા થાય છે. ગયા મહિનાની અંદર ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ આ નવસારી પોલીસ દ્વારા 8મો કેસ નોંધવામાં આવ્યું છે અને ગયા વર્ષ પ્રમાણે ઓલરેડી 1 માસની અંદર 2 ગુના કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી છે અને ડ્રગ ફ્રી નવસારી કેમ્પેન હેઠળ આ ઝુંબેશ જો છે પોલીસની આગળ ચાલુમાં